अन्य भक्तों ने जिन्हें दान कर प्रसाद थोड़ो छे एवी रीतने अमारा थकीથી अधिक મળે તો અમે નીચે દળ में और चरणों में पड़े। रामचंद्र जी सुरवीर હતા પણ પોતાના આજ્ઞા સમર્પણ સેવા સાહેબ સેવા સમા સંતોષના દૂસરા મેવા રામચંદ્રજી કરતો अधिक शक्तिशाળી અને बुद्धिशाળી तो हरमोन હતો। हरमोन रामने खमतोले बिहारी लंका में लीजा અને રામથી જવાયું નહીં। स्वामी से सेवक बड़ा चारों विधि प्रमाण सेतु बांधी रघुपति गया कूद गया हनुमान। हनुमान लंका में जाता कूदी जतो रह्यो અને राम से બધા વાંદરાને બધા પાર બાંધીને પછી પેલી પાર ગયો તો કેટલી શક્તિ। પરંતુ એનું એને ગર્વ નથી। હનુમાનને ગર્વ નથી કે આ ગુરુની કૃપાથી મેં કૂદું છું, ગુરુની કૃપાથી મેં આટલું હરિયો કાઢું છું, ગુરુની કૃપાથી મેં આટલું બોલવા ટેવાયો એમ ગુરુની આજ્ઞા લઈને કૂદતો હતો। અને એ રીતે આપણે શરીર આજે નિકાલે દાસ થઈ જવાનું છે, રહેવાનું નથી। આપણું આ રાજમહેલ બાંધેલું છે આવું પડી રહેશે, ઘર મેં પૈસા ટકા છે તે બધું જ પડી રહેશે। આપણી સાથે રહેવાનું શું? ખાલી સેવા, સેવાના મેવા એટલે જ આપણી સાથે રહે, બાકી ઘર જમીન જાગીર સ્ત્રી પુત્ર કાકા કુટુંબ સગા સંબંધી બધું છૂટી જવાનું। તો આજે જે પૂનમ શકુંતલા વાળા પહેલે જ જાહેર કરી દીધું હતું કે અમારે શ્રાવણની પૂનમ નહીં અખાની પૂનમ અમારે ભરવાની। સીધું સોમન બધું ત્યારે લઈને આવ્યા હતા। અમે કઈ કીધું નહીં તમારે જ પૂનમ ભરવાની, એવું કઈ કીધું નથી। પણ એમને વિચાર કર્યો કે આપણા જીવનમાં આપણે પણ કંઈ કરવું જોઈએ। એમને બુદ્ધિ આવી, વિવેક આવ્યો, વિચાર આવ્યો એટલે એમને કીધું કે આ અખાડની પૂનમ અમારે કરવાની। તો એક ભગત બહાર ગયા હતા મંગાભાઈ કરીને, એને વિચાર અચાનક આ મિટિંગમાં હતા નહીં તે વખતે એમને ચાર કર્યો સાહેબ આજે મેં 4 દિવસની રજા લઈને રસોડું મારા તરફથી જમાડવાનું છે, 5 સાધુ જમાડવાનો મારો નિયમ છે અને બધા ભક્તોને જમાડવાનો મારો નિયમ છે। અને અખાડી પૂનમ દન મારા છોરાનો જન્મ થયેલો એટલે અખાડી પૂનમ જ મારે ભરવાની, બીજી ભરવાની નહીં એવું એને આખી નિયમ લીધેલો। અખાડી મહિનાની પૂનમે મારા છોકરાનો જન્મ થયેલો એટલે મારે અખાડી પૂનમના દિવસે જ બધાને જમાડવાના, 5 સાધુ જમાડવાના, દરેક ભક્તોને જમાડવાનું એવી મેં આખી લીન છેટેથી આવ્યો છે। અને 2 દાડા પછી મારે જવાનું છે પાછું ધર્મેળા। તો મેં કીધું સારું ભાઈ શકુંતલાવાળા મિટિંગ ભરેલી નક્કી કરેલું કે અમારે પૂનમ ભરવાની છે, એમને કંઈ કોઈ આખી નહીં મળે, એમને ખાલી શ્રાવણ પૂનમ જ ભરીને જમાડવાનું એટલો જ એમનો નિયમ છે। તો આ પૂનમને બીજી પૂનમે જમાડશે પણ મોને લેતા એ સમજુ નતા। એમને કહ્યું કે ભાઈ આ છોકરો બહારથી આવ્યો સેવા કરવા માટે 4 દિવસની રજા લઈને આવ્યો, એમના તરફથી રસોડું બનાવો અને તમારું સીધું છે મને તે બધું તેવાનું તે મેકી દો, જે ગમનું ભૂખું છે ને તેલ મેં મોન મેકી દો, મહિનામાં કંઈ બગડવાનું નથી। એમને આપે મેકી ગયા હતા। અને આજે એ જ શકુંતલાવાળાના છોકરાનું સીધું છે તે આપણી સામે રજૂ કરશે। આજે લોકો બધા જે લાવેલા છે પેલા છોકરા બનાવે છે, તમે જમી કરીને પછી જેનો તે 4 વાગે લે ભૂખવું હોય તો વહેલું જવાય પણ ખાઈને જાય એટલે ધીરા ધીરા જશો તે જતા રહેશે। જમી કરીને પછી જવાનું છે હોતનું। અને હું આપણી સામે વધવત તરીકે બોલતા નહીં, અમારા સાહેબ બુરહાનપુરથી આવ્યા, અમારા પહેલાં વહેલા પરચા પણ ભીતર સાહેબને નિમને કાયમે રહેતા હતા। અમે એમ તો છીએ તમે રામ સ્વરૂપ સાહેબના શિક્ષક, એક જ બાપના પુત્ર ગણાય પણ રામ મોટો ગણાય, લક્ષ્મણ નો અને તેનાથી શ્રી રામ છેલ્લો મેં ભરત, એટલો જ ફરક છે, બાકી એક જ માં અને એક જ બાપ છે એવી રીતના અમે છે। તો આ નિમના આજ્ઞા થકીથી અમે થોડુંક બોલી છીએ કે અમારે શરીરનું ઠેકાણું મેં ગામમાં ગુમમાં કરેલું જેમ ગોવિંદભાઈને ત્યાં ગોવિંદભાઈને ત્યાંથી છૂટું તો જેમ અલસિંહભાઈને ગઈ, અલસિંહભાઈને ગયા છૂટું તો સીધે નટુભાઈને ગઈ, છેલ્લું બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન મારું, બધી ગાડીઓ પણ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન એન્જિન ખડી હોય ત્યાંથી જ્યાં રહેતા હોય તો મેં કાં જેવી રીતે મારા છેલ્લામ છેલ્લું સ્ટેશન નટુભાઈને ગયા તો એન્જિન મળીને પછી પાછો આવતો મંદિરે મેં કોઈ જગ્યાએ જતો નથી। એ તો અમે ગયા હતા 2-4 ભાઈની મહિના ગાડી લઈને આવ્યા કે તમારે ભજનમાં આવવું પડશે। મેં કીધું મારે શરીર સારું નહીં, મને ઠપકાય એટલે મેં ભજનમાં નહીં આવતો। નહીં તમે બિલકુલ ગાડી ધીરે ધીરે જવા દેશું, આવી ગાડી પહેરતા એન્જિન હું ઓગનેથી બેહાડી તે આવા કોતળ અમે મને ઠેઠ ચીમલી ઓગને ઉતારી લો તાર અમે તો 1 રાત પછી શાંતિ પડે સુઈ રહ્યા। બીજી રાતે ભજન કર્યું, બીજી રાતે ભજન કર્યા બાદ પછી ત્યાંથી મને લઈ ગયા 20 બાદ તે લઈ ગયા પાછા ત્યાં દેવોદ અમે પહેલા 15 દાડા રહેતા હતા। મુરજીભાઈ તથા સુરતનભાઈ 2 મહંત છે અને 2 મહંતોની વચમે જે સરપંચ છે એમને સત્સંગ કોઈ ફેરા સાંભળ્યું છે, અમારે એમને અત્યારે કંઠી બાંધવાની છે। તો અમે ત્યાં ભજન કરી રહ્યા તો પાછું ગાડી આવી કે ઠેઠ આવતા રહ્યા રાજપુર આવ્યા, માધુભાઈ નથી, માધુભાઈ એવડે આવ્યા। આપણે 8-10 એકર જમીન તે જોવાય, એમને 8 એકર જમીન પોતાના પિતાશ્રી ગુરુ છે, સનાતની ગુરુ છે। અમે તો હવે 4 ભાઈને બેહવા ગયા હતા। તો મેં કહું રાત્રે ભજન મેં આવતો તો ભજન મેં નથી આવ્યા
હવેલી અજ્ઞાનતા તો અમે રાત્રે પ્રવચન ધીરે ધીરે કર્યું. માઇક હતું એટલે માધુભાઈ માઇકો બાંધેલું, જમણવાર રાખેલું. સત્સંગ કરતા હતા. તેનું વેળાનું ઘર છે એમનું પતરાવાળું ગજ્જા બાર. તો છેલ્લે વેળે માધુભાઈના કાકા જ રહેતેલા. મોટા એના પિતા થઈ પછી બે કાકા નો ના છેલ્લે વેળે હોતા હતા. પેલું સત્સંગ ચાલ્યો કારણ કે તમે દેવી દેવતાને બાઈક ફોરવર્ડ હોય તો આંખો ટોંકતી હોય, વાઈક હોય તો આંખો ટોંકતી હોય. ખાઈ જઈએ મતલબ કહેવાય ને કોઈને કહેવાથી તાકે એને માર કે સારું મેં કહું તમે ડાક નથી માનતા કે ના ડાકણ માન્ય મેં કહ્યું ડાકણ નહીં માનતા અમને ડાકે માન્ય ભૂતો માન્ય પણ કોઈને કોતરામાં જાય ડોકરા મારે ખાય, કરચલા મારે ખાય, કુકડા મારે, બોકરા મારે, મારવા વાળો ભૂત અને રોંધવા વાળી ડાકે. એટલે માધુભાઈ કાકા ખાતેલા હોય મેં નહીં જોવાનું. એટલે અમે ભૂત લે અમે ભૂત છે. તમારે ભજન કરવું હોય ભજન કરજો. મારું કાર્ડ જોવા લેજો કે અમને આખો દાડો ગોંડો થઈ જાય મને હારો કરશો. મેં બરો છે હારો કરું મેં ભગત બનાવ કે હારો કર. એટલે અમે ભૂત કેમ કીધું એટલે હા મેં કમ ખેતર કામ કરીશ કે તમે અમે મહાકાઈ ને ભૂત કે મહાકાઈ ને નાખીને કે બીજો ને કોઈ કારણ કે ખાધે લઈને નાખીને કયો ને એને ભૂત કેમ. અચ્છા એમ કઈ પછી બીજે તારે હસમુખ બને તાર સજવા ભગત બનાવવા કેમ જમણવાર રાખ્યો. રાત્રે બધા ગામના ટોરે વેરા દિવસે અમને વેચાત બને ગામ ફરી હોય ઓળખ્યો મને કંઠી બાંધ્યા બાદ બધા કંઠી બાંધી પછી ગામ મેં દીવાન ખરા ને પાછા 3-4 ગુરુના ચેલા એમને કહ્યું તમે હસમુખ બાને કંઠી બાંધી એ વાત ચોક્કસ પણ એ નુંગરો હતો કે ભગત હતો દારૂ પીતેલો માર ખાતેલો એને ભગત તમે બને એ કીધું એ મારે પૂછવાની જરૂર નહીં. મને કીધું તમે આવજો સાહેબ મારે કે મારે કંઠી બનાવશે એટલું મેં પૂછ્યું તું ભગત છે કે નુંગરો છે કે નાય કે તો કે મારે પૂછવાની જરૂર. હવે તમે એમ કે મારે કે ચાલો તમારે કંઠી બનાવવાની છે તમે અમે તમારે ઘેર આવું એમ મેં કીધું તા ઉપાય નહીં ચાલે તે દીવાન હતો તે કે ભાઈઓ ઉભો થઈ ભાઈઓ તથા બહેનો આપણે 50 વર્ષ 60 વર્ષના ભગત છે. કોઈ પણ ભગત થતા નહીં હોય હસમુખ ભગત થયો હોય એટલે પેલા આટા બાર મેં એકલા તમે બરાબર છે આ ભાઈ કે મોની લેવાનું કોઈ ભગત નહીં થવાનું અને કોઈ હાલના આપણી મંડળીમાંથી કોઈ મરવાનું એમ તમારે એવું નહીં કે તે મરે જ કે જેને હાથું જ્ઞાન થયું હોય તે રહેતો છે. હાથું જ્ઞાન થાય તો તારા હાથમાં તોડો રહી શકે. એવી રીતે મનુષ્ય આડંબર મેં કે કોઈ હારે મારે દે તો તતીની હોય બધા એને મરી જાય તો આની જવાનું એને ઘેર લગ્ન હોય તો આની જવાનું એકલો થયો એટલે એમ આખો સંસાર પંડિત લોકો હવે બજારમાં છે. શ્રાવણ મહિને જતે જતે તો ચોખંડી વડોદરા ચોખંડી ની અંદર હરમોન છે કબીર મંદિર ને પછી તો આપણે મોટી માર્કેટની જોડે કાછિયાવાડ તો સંત ચરણ રહે તેને ઓગણેદાર મન તે શાકભાજી વેચવા ચંપલ કાતર તરત જ એમ નમસ્કાર કરે. જે જાય બૈરું જે જાય એમ જ નમસ્કાર કરે. એટલી એની ધાક પથરાને પેલો જન મેળા ઓછો કાઢે એવો ઘેર હું જાય પેલો 4 વર્ષનો ઉભો છે હરમોન તેને એટલી ધાક શાકભાજી વેચવા જાય તો એમ કરતો જાય એટલે આ મારા ચાલ્યો એમ કે છે કે હું કે હું નહીં આ મારા ચાલ્યો એમ કહેતો જાય કે કેમ કહેતો જાય જે હોય તેને નમસ્કાર જ કરે. માતા હોય તે બાતો એમ એમ નમી પડે તારે ગમે નહીં આવું આ ચાલ્યો એમ કરે કે પણ એમને સમજાવું નહીં કહે દે સાચું કે એ રીતે કબીર સાહેબનું જ્ઞાન થવું એ ભારે મુશ્કેલી. તે પ્રચાર કરવા આવે કોમળમાં આ ખૂન કોને બનાવેલું એ ભગવાને બનાવેલું પછી આપણે હુતા હોય તો જગાડે કોઈ એ ભગવાન જગાડે. મેં કોઈ સારું થયું જગાડ્યું તો નાનું હોવાથી લેતો ના હતા શું કરે આવું કહેતા પણ હું આને જગાડી લે કભી હુવા દે તો લે નહીં તે કભી ભગવાન પર શ્રદ્ધા રાખો અરમાન પર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને વિશ્વાસ રાખો તેને હાબલી નીકળી પડે તો એને શું કરવા આવે નહીં. કભી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન કે કભી સાહેબ કે કોઈ બી પોતા એની ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખો અરમાન પર વિશ્વાસ રાખો હાબલી તો નીકળી પડે અરમાન ગદાઈ લીધું તો હા એને શું કરવા તારો પાડવા સમજાવો કે ટપના બાજુ શું કરવા એમ એની હાથે લગ્ન શું લેવાનું છે એને હાકર ચોપડી ચાટવાનું છે નીકળી પડતા કભી આખી સૃષ્ટિ મેં બનાવી એમ કરતો ભોય મેં તો હાબલે તો નીકળી પડતા હા શું કરવાની નીકળી પડે ભોય મેં તો મેં બાકી પૂછી બનાવીને હાબલે તો ભોય મેં નીકળી પડતા હું આખા ચોપડી ચાટવાનું છે કે વિવાહ કરવાની સૂર્ય લેવાની છે કે એની સૂર્ય લેવાની છે આપણે એની એટલી બધી આજ્ઞા રાખી. કભી આકાશમાંથી એમ હેઠો ઉતરતો મેં ઉતરી પડે ઉપર એમ કરતો ઉતરી પડે ભલે પણ એને શું કરવા એમ કભી ઉતરી હોય પડ્યો એને હાકર ચોપડી ચાટવાનો છે કે વિવાહ કરવાના છે કે હા શું કરવાનું છે એને એની હાથે ઉતારજો કે નોટો લેવાનો છે કે બંગલો બનાવવાનો છે શું કરવાનું છે ઉતરી પડે તેને. આવું જ્ઞાન તો સપને નહીં મળી શકે. આ જ્ઞાન તો બીજાને જ ભરે તેની સિવાય તેનું નહીં અડે તેની સાથે પોંડું ની અમે ટોકરીની અંદર ભાવદાસ કેવલપંથી હતા
તો સત્સંગ ચાલતો હતો ભગવાનદાસ ને તો તાકે તેની સિવાય તે પોંડું નહીં હાલે. તેની સિવાય તે આપણે ભગવાન જન્માયેલો ભક્તિ કરવા આપણે તેને ભૂલી ગયા, આપણે ધંધામાં પડી જાય, સંસારમાં પડી જાય. એમ કરીને ભાષણ કર્યું. ભાષણ કર્યા બાદ પછી બીજે માસ્ટર સાથે કે તમે તો ભાષણ કરી દીધું બરાબર છે, પણ પેલા મહાત્મા બેહેલા છે. તે વખત મેં બોમ્બે થી આવેલો ભગવું કપડું હતું, મારે ભગવો જબો હતો અને ઠંડી હતી એટલે ટૂંકું મૂકેલું, કોઈ મોંઘી ખાઈ એવો હતો. એટલે તે જોને સિંહાસનો પર બેહાડ્યા. એટલે જાણે કે કોઈ બોલવા વાળો નહીં. તો બીજું શેઠ તે ઉભો કીધું પેલા જોર મેં ઓપા બેલા છે નીચે ટોપી વાળા ગરમ ટોપી માથે મૂકેલી યોધ્યાથી લાવ્યો હતો. એમને કહો તો તમને કહે છે ને પેલા સત્સંગ કરવા એમ કહે છે પેલો કોઈ ભગત છે તેમ તમે ઉભા થાવ. મેં કીધું નહીં હું તમારી આગળ હું મેં બોલ્યા મેં નહીં બોલી શક્યું. ના ના તમે થવા દો તો તમારી આગળ હતા થોડું બોલું નહીં થવા દો અમે ઓકે ને થવા દો. હવે આખો કરુણા સાગર નો હલ્લો પોટો અને તાર કે મારું કમર તો બીજરો લઈને એક જણો ત્યાં બી છે તે પોટાને આગળ કાચ અને પાછળ તેઓ તો બી છે એ કમવા લાગે. અમે એક સાખી બીજી સાખી કહેતે કહેતે એક પાગલ માણસ પાગલ તે ખરે બપોરે 4 વાગે દેતા પોણે સરકાઈ જાય. પૂછે કોણ જાય તું પોણે સરકાઈ કે 4 વાગે ખરે બપોરે પોણે સરકાઈ જાય. પાગલ નહીં તાવું કહેવાય. તેમ ફોટું આગળ ફોટો પાછળ આગળ કાચ અને તો એમ બીજા એમ કવા લાગે કાચ કામ નાખે પછી બીજ તો કઈ હવા હવા લાગે એમ કરે સત્સંગ ચાલે. અને એક જણ કહે છે મેં તમે કીધું એમ કીધું. એક જણ કે તેની સિવાય તે પોંદડું નહીં હલવું પોંદડું ને તૂટવું નહીં તેની સિવાય તો પોંદડો તોડી પાડતા ને આપણે ચોટાડે આવડે. એવો કોઈ દુનિયામાં છે કે નહીં કે એઠો પડેલો બધા ચોટાડે. એક જ મને સાક્ષી કે એઠો ગરીબ પડેલો તે પાછો ટોપ થયો એટલે ચોટાડી દીધો એમ તોડતે આવડે. એમ તો એક ઉઠો બે ઉઠો તે બધા ભગવાન ભાઈને ઘેર જતા મેં એકલો તો બે સત્સંગ ચલાવ હરકી જાય. તો ફોટો ને કાયમ મેં ફોટો પૂર્ણ વાળા તોડતે આવડે તો જોડતે નહીં આવડે. એ રીતે ક્યારે મેં રહ કોઈ ખાલી આલેલો. એક જણો કે અરે આપણે તો ઠીક છે ટોકી પે પાણી મોટર કુવા में ગોઠે ટોકી પાણી ચડાને ભગવાને નારિયેળ में પાણી ખાલી લીધું. તમે કહો ભગવાન પાગલ છે ગોંડો કારણ કે એ નારિયેળ में કિલો પાણી અમે પણ તારે આખો ડોસકો ભરી આલે તે નહીં આલું જોઈએ. નારિયેળનું પાણી પીવા જાય બરાબર આલી પણ એટલે તો ડુંગણ વાળા ઉપર 80 ને તારે અને તો ઢગલી ડોસકો બોની ઉતરવાનું એવું નહીં બતાવી આલે. લાજો નહીં ભગવાને હાથ પણ આવ્યો હારું બોલે કે સીધું કહેતા હારું બોલે કે આવીને કહેવા. એટલે મનુષ્ય બિલકુલ અજ્ઞાનતા છે. અને કોઈ બી મનુષ્ય અમે કે હજુ મેં જીવતો છે તો પૂછી લો મેં જીવતો છે તો બોલાવીને કરી લો કઈ પછી આ બધા ચોટી પડવા વાળો છે કૂતરો છે એમને અત્યારે આપણા હાથે મેં લાકડું એમ કૂતરું કે પણ આપણા હાથમાં લાકડી હોય તો કૂતરો આવે એક દાંતા મેં કઈ જતું રે. તેમ 11 રૂપિયા અત્યારે આપણી હાથે હોય તો આ સંસારથી બચી શકે તો બચાય નહીં. આટલું કે મેં આપણી સામે સમાપ્ત કરું. મેં વધારે તરીકે બોલતા નહીં કે છે પૂરી થઈ ગઈ. તો જીવનમાં એક મનુષ્ય અમે આજે ડેરીની અંદર આ ડેરી કઈ ખેતી નહીં બને જો હાથ કહેતો કે ડોક્ટર મેં રજૂ કરી દે તો ઝેરીલું ઇન્જેક્શન મેકીને ઝેર ઉતાર દે. તો એક જણો લાવ્યો તો પાતે પાતે જીવાનું એક જણો ચૂહે અને એક જણો દોડીને હટ હા બોલી હટ એમ કહેતા હટતો છે તે હું ઘેટો છે હરકે. તો પેલો કે મને રોમ દેશું પેલો કે મને ભાતે ગઈશું મેં ફલાનો દેશું મને અરમાન છે મને ધરતી ચડી મને સૂર્ય ચડતા ને બધા ચડે તો ઉઘડો દોરીને તો તને તારામ શક્તિ તને ચડવાની કોઈની શક્તિ છે ને તું ચડી બે એવું. ઘોડો એટલો બધો મોટો તેને કૂદીને પેલો સોમભાઈ ચડી બે ત્રીમી વાળો 15 જણા ઘોડા પર સોમભાઈ કૂદીને ચડી બે અને તને બધા ચડી બે તો ઉઘડો દોરી એમ તારામ શક્તિ ની મેં ચડી બેવાની. કોઈ મનુષ્ય કે મને પૂછી ચડે મારું એક ટોપલું ભરેલું કાદુ માથા પર મેં કીધું ઉઘડો હોડી જાય આખી ચડે રહેવા દે ને એને આમ તો જણ ડુંગળી સુલી નાખે. મનુષ્ય મેં કોણ છું આ જગત કોણ છે આ જગત ને બનાવવાનો કેવો છે નાનો છે કે મોટો જમીન में રહે કે આકાશ में રહે એ ક્યારે મને મળશે એનો કઈ પણ વિચાર નહીં કોઈ પણ વિચાર નહીં. અને એવી શક્તિ નહીં મળે મેં મુઠાટીને માર નાખું કે ફૂક મારે માર નાખું બફારવાને માર નાખું એવી કોઈ શક્તિ નહીં મળે. તમે રાત દાડો ભાષણ કરો કરોડો મન હાથે પણ ચાલ મેં મૂઠ મારીને માર નાખું બફારવાને એ વાતે નહીં મળે કારણ કે એનાથી કશું ચાલતું નથી. તો એ રમતો ઓછા પટ એમ કરેલું બાકી કઈ નહીં. કોઈ દેવ નહીં ચડે છે દેવને ઉપર ચડવા વાળો મનુષ્ય છે દેવની ઉપર ચડવા વાળો મનુષ્ય છે. મનુષ્ય પર દેવ કોઈ ચડી શકે નહીં. તો સંસારમાં મૂઠ મારનાર કોઈ નહીં મળે. કોઈ મેલી કે ગોપેન કે ફલોની દીકરી અજ્ઞાનતા છે કોઈ ચીજ નહીં મળે. આપણે મનુષ્ય પેદા કરી સંશય શબ્દ ખંડ સંશય જે રીતે બે ભાઈ હતા બે ભાઈ કાકો ના આવા મહારાજની વહેલો ચોકડું ખોદા છે તલાબ મેં તો ચોકડું ખોદ્યા અને એક દાણા 10 રૂપિયા 10
दाड़ा को चौकड़ी को देता 100 रुपया मिले तब तो अब जबर वन देगड़ी पौने बलिन जा बेटा गानो ने एक टीका मने पावरो तो झाड़ नीचे बैठा पहिन तो दड़ હતો એટલે દળિયામ પોરો કે બે જણા જો મને પગાર થાય ને તને તો જમીરા કોઈ ઓપાથી આ લેતી જારો રે અને ઓપા ડોંગર અને ઓપા તું રે દાર ભાત રોંદે છે એક વખત દાર રોટલા ખાશ એમ અમે આજુ પગાર થયો નથી 500 કમ કર્યું 50 રૂપિયાનું કમ કર્યું 10 દાડા થાય તો હો મળે એટલે 100 રૂપિયાનું મેં ખેતર રાખવાનું તો પેલો કે મેં એવું નહીં કરતો મારે તો હોજે નવા પૈસા આવે એવું કરવાનું તો હું એવું મેં તો ભેંસ રાખવાનું વાયલી એટલે હોજનો દૂધ પડે છે હવારે પડે પણ ભેંસ તું મારા ખેતરને છેડે નહીં સરખાવ દઉં છેડે નહીં સરખાવ દઉં તાણી સરખાવી એટલે બધા ચારે થઈ કેમ ગમતા છેડે સરખાવી દેતો થાય એટલે આવો કાદો ખોદી ખોદી ખેતર નાખે તેને સરખાવી એમ કરતો પાવડો પેલા રમકાયો અને નહીં સરખાવ દઉં જા તારા થાય તે કરી લેમ એ લોકો સરખાવે છે પેલો ઉઠો ટીકમ રમકાયો ટીકમ એમ ન વેતારો તો પછી એમ ઉતાર પડ્યો લોહી લેવાનું થઈ ગયા જુમાયા તે ચોકડું ખોદાનું રહી ગયું ફરિયાદી કરી એટલે પોલીસ આવ્યો લઈ જા બેને ન્યાયાધીશ આવા બેહેલા હતા એટલે કે ભાઈ પ્રથમ શા માટે જુમાયા તો કે સાહેબ મારી ખેતરને છેડે ભેંસીને મેં તો ના કીધું એક તો ચોકડો ખોદી ખોદી મેં સરકાવ ના કીધું મને પાવડો નહીં કહો પણ ભલે ને એવો સરકાવ કે પણ તારે ખેતરની વાર નથી કરી વાર કરી લેવાની વાર નથી કરી ખેતર નહીં હજુ રાખ્યું નથી કે તારા આખા પહેલો જમાઈ પડ્યો પછી તો ન્યાયાધીશે પૂછ્યું તું કેમ એને માર્યું તાકે ભેંસ નહીં સરકાવ દે હા ભેંસ કેટલા લીટર દૂધ દે દૂધ કાઢો દેતી છે કેટલા લીટર નહીં હજુ રાખી હતી કે રાખ્યા પેલો સરકાવ દેલો લાખ્યા પેલો તે રીતે ઈશ્વર અલ્લાહ રામ કરીમ કેશવ હરિ હજરત ભગવાન કોઈને ઓળખ્યો નથી દેવી દેવતાને જોઈને તેને આગળ જોમાઈ મરે જેવી રીતે હિન્દુ કહે તુરંત આપણા લોકો હે રામ હે ભગવાન હે માને કેમ કરે અને પેલા હે અલ્લાહ હે ખુદા એમ કરીને આપણી વાત એવી નહીં માનવાની એમની વાત આપણે ખુદાની આપણે નહીં માનવા આ બે જણની અજ્ઞાનતાનો બે જણોનો ઝઘડો છે અત્યારે પણ ઝઘડો આ જે રીતે બે નરનારી લગ્ન કરીને આવેલો લગ્ન કરીને 9 વાગે ખાઈને હુવા પડેલો 5 તેલ ઉજાગરો સૂર્ય જીતો ગઈ ઢોલ વાગે પેન હુવા પડેલો 9 વાગે ડોહા ટપણા બાજુ ગઈ તેનો હા હુવાનો કે ઓલા બેટા હું કજો મહિલા હું કજો હોય પણ મારું કીધું માનતી હતી તપેલી કે પણ મારું કીધું એવી નથી માનતા આ ઝઘડો લાગ્યો એટલે ગમે પછી બધા ટોરે વાળા કે આ પેલો મેનો બને હુવા પેલો જોમાયા એનું કારણ છે ટોરે વાળો ટોરે વાળો એને સરપંચ હતો આપણે નટુભાઈ ગોવિંદ જેવો બુદ્ધિશાળી સરપંચ એને કીધું ના તમે શા માટે પહેલા જોને આલા પાછા કહીને કહે છે કે આવા તમારા ગામમાં બધા જ એવા એમાં મને કહે છે તમે કહો શા માટે મેં કમ મારા સોનાને બાલિસ્ટર બનાવવા વકીલ બનાવવા કમ અને એ કે નહીં મેં તો કલેક્ટર બનાવવા મારા સોનાને કલેક્ટર બનાવવા કલેક્ટર બનાવે એમ જ કે મેં કમ નહીં મારે વકીલ બનાવશે એમ તે મોનતી નહીં પેલો કે એ નથી મોનતા તો પેલો સરપંચ હતો તે કે નહીં તમારો ઝઘડો બેનો બરાબર છે પણ અમારા સોરાને કલેક્ટર બનવું છે કે વકીલ બનવું છે તે સોરો કહે છે તાકે નહીં આવડે પેન આવ્યો કે પેન આવડે માયો હું પણ પેન અત્યારે તને જુમાયો હો ને એવા હિન્દુ અને મુસલમાનના ઝઘડો છે બાકી ઉદમે છે મેં જોઈ તો અમે ઉદમે પેલો જતો હતો રઘુનાથને તો રઘુનાથને સોરો ને અને પેનેલો રઘુનાથ તારનો ખોયો આલી ભોગડ્યો મેં કહ્યું આ ખોયું કાને તાકે લગન થયેલું તારને તા તમારા વસ્તા છે હા હની મેં કે હા તમે બે હો રે તે ખાલો કે પેલા ખોયો ચાલ દે ખાલો અને કહે બે મોનો હું એમ નહીં પણ ખોયાને શું કરવાનું પછી બહુ સંતોની સેવા કરતે 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 એક પુત્ર પેદા થયો તાતીનું નામ લાગ્યું ગુરુપ્રસાદ અહીંયા ગઈ પુણે મેં આશ્રમ પણ નહીં આવ્યા આ પુણે ભર નહીં આવ્યા જ્યાં હોય તો અમને કુટર પર બેહાલીને ચિંતા નહીં એનું નામ છે ગુરુપ્રસાદ તો એવી રીતના સંસાર વસ્તુની તેને રીતે ઝઘડો કરે વસ્તુ તો છે નહીં ખુદા નિરામ राम कहे तो राम जो जाए तो कम देखो सब में राम है एक भरपूर जैसे उगते सब बनी चली शक्करपुर शेरडी में थी हाकर और गौर शेरडी में थी बनी सके तेम दरेक ना स्त्री पुरुष गाय भैंस पशु पक्षी में जीव से इन्हों नाम है राम इन्हीं से 12 राम ढूंढवा जाए तो नहीं मिल सके खुदा जो आ जाओ तो कबीर साहब के दिल दरका में झलकता देखो हरदम नूर खुदा है तमें ईटो चने दीधो और लीलू कपड़ो उठा दीधो ला हे खुदा एम के पण चनवा वाળો खुद कोई है इनो कई ख्याल नहीं करता लीलू कपड़ो अब तो पूजा करने के घर में हो रात में खुद हो आखी रात पर रहे आखी रात पड़े ऊपर इन्हें उठे जवानी शक्ति नहीं मिला इन्हें खुद कम किया हमें धान 25-30 खुदा ने लूटे लूटे कपड़ा गोद सिवाड़े लो पर खुद हमने के हम कमारो उगेड़ लीजिए जीवता ने उगेड़ नहीं कहना नहीं है
ખુદાના કપડા ગામમાં કેલી છોરીઓને મળે રસ્તામાં છોરીઓ મળે તેને વાળતું પાકા રંગનું કપડું ઉઠાડેલું રાતે આખી રાત 12 વાગ્યા મેં કપડું ઉઠાડી જ લાવું અને તેને છોરીઓના દામ બદલ મેં જો તે આવું આવેલું આવું હું કરતો જતા મને સારું આવેલું પણ જો ખુદાને એમ કહેતા ઓડે ઓડે ખુદાને એમ કે દોડે નહીં ઓડે એવી રીતના અમે કહેવું નહીં એક વખત આ બદલ મેં જતા મને નારિયેળ આખા ગામ મેં નારિયેળ તોરું બાંધેલું પેલે દોરોની મારે એમ કરી તો નારિયેળ આખું તોરું શું લાવેલું પણ નારિયેળ સરો કામ કરવા આવે તેમ લો નારિયેળ ફોડી કાઢવા બદલ મેં આલો આલેલો મેં જબર ખાધો નહીં ખાધો ફોડી ખાધે એ તોરું નહીં કેમ એમ કરે આ સો લટકાવેલું તો હું નહીં ભરાઈ ગયો એટલો વેમ ઘણો જ એ વેમ કાઢતો ભારે મુશ્કેલી છે એનું અર્થ જ્ઞાન રૂપી ગોરી ખાય તો જ મટી શકે પછી મટી શકે તેમ નથી એટલે પૂરતી જ ભાઈ જિંદગી સમય છે તો આટલું કહીને આપણી સામે મેં રજા માગું અમારા પાસે બીજા સાહેબ બુરહાનપુરથી સાહેબ આવેલા છે એ આપણી સામે રજૂ કરશે રસોઈ બનાવ્યા પછી સુખ શાંતિથી જમી અને પોતે પોતાના જઈ શકશો એટલે અમે તેને